વિચાર દુનિયામાં કેટલું મોટું કામ કરતો હોય છે. કથામાં આવેલો કોઈ એક સારો વિચાર પણ માણસને સ્પર્શી જાય તો એના જીવનની દિશા બદલાઈ જાય, દશા બદલાઈ જાય. વિશ્વભરમાં કથાનો સ્પર્શ કરી કેટલા જીવોએ પોતાના જીવનને ધન્ય કર્યા છે. આ કેવલ કોઈ સારી વાતો જ છે એમ નથી. ભાગવતના દરેક શબ્દમાં શ્રદ્ધા રહેલી છે. ભાગવતનો ગ્રંથ મનુષ્યને જ્ઞાની બનાવે એ મહત્વનું નથી, પણ ભાગવતનું શ્રવણ તમને શ્રદ્ધાવાન બનાવે છે. કારણ કે ગીતાજીમાં ભગવાન સ્વયં કહે છે, શ્રદ્ધાવાન લભતે જ્ઞાન. જે શ્રદ્ધાવાન હોય ને એ જ જ્ઞાનને પ્રાપ્ત થાય છે. અને એટલા માટે જીવનમાં શ્રદ્ધાવાન બનવું બહુ જરૂરી છે. આપણે વિમાનમાં બેસીને પાયલોટ પર શ્રદ્ધા રાખીને નિશ્ચિંતાથી સૂઈ જઈએ છીએ. તો એક સાધારણ પાયલોટ પર આટલી શ્રદ્ધા હોય તો આખી દુનિયા ચલાવનાર ભગવાન પર એટલી શ્રદ્ધા નહીં. માણસે શ્રદ્ધાવાન રહેવું જોઈએ. અને શ્રદ્ધાવાન હોય એના જીવનમાં શાંતિ આવે. કારણ કે શ્રદ્ધા એ કમજોરીનું નામ નથી. શ્રદ્ધા એ બળનું નામ છે, તાકાતનું નામ છે. મોટા ભાગે જો સમજ ન હોય ને તો શ્રદ્ધા ઘણા માણસની કમજોરી બની જાય છે. એ આપણા લાઈફની વીકનેસ નથી. શ્રદ્ધા એ આપણી સ્ટ્રેન્થ છે, એ આપણું બળ છે. ભગવાનને બળ રૂપે સ્વીકારજો, કમજોરી રૂપે નહીં. એ તો ઘણા એમ કે અમે તો ભગવાનને માનીએ ને એટલે બધા અમને છેતરી જાય. એટલે ભગવાનને માનો છેતરવામાં ક્યાં મેળ? અને એમાં પણ કૃષ્ણના ભક્તને કોઈ છેતરી જાય એવું સંભવ થાય? એ તો પરમ ચતુર છે. શ્રદ્ધા આપણી કમજોરી નથી. શ્રદ્ધા બળ બનવું જોઈએ. કે જીવનમાં જયારે એમ લાગે કે અત્યારે કોઈ સાથ નથી આપતું, ત્યારે માણસને ભરોસો હોય ભગવાન મારી સાથે છે. અને ભગવાન જેની સાથે હોય એને કોઈ હરાવી ન શકે, એને કોઈ છેતરી ન શકે, એને કોઈ પરાસ્ત ન કરી શકે. બાળકોને પણ ભગવાન જ્યારે પાસે લઈ જાઓ ત્યારે એમને ભગવાનને જીવનની તાકાત રૂપે સમજાવજો કે જો બેટા, જીવનમાં આટલા સંકટો આવ્યા, આવા સંજોગો આવ્યા, પણ મેં ભગવાનમાં શ્રદ્ધા રાખીને તો ભગવાને બધેથી મને પાર કર્યો છે. બાળક આગળ જ્યારે પણ વાત કરો ત્યારે ભગવાનને બળ રૂપે પ્રસ્તુત કરજો, તાકાત રૂપે પ્રસ્તુત કરજો કે તું આમને સાચવી લઈશ, આમનામાં શ્રદ્ધા રાખીશ ભગવાનમાં, ઠાકોરજી તને બધા જ સંકટોમાંથી પાર કરશે. એટલે બળ રૂપે ભગવાનને સ્વીકારજો. શ્રીમદ ભાગવતજી એનું શ્રવણ આપણને શ્રદ્ધાવાન કરે છે. અને શ્રદ્ધાથી ભરાયેલો વ્યક્તિ હોય ને એના માટે ભગવાન બધા જ સંજોગો બદલી દેતા હોય છે. મેં તો ઘણી વાર જોયું છે જીવનમાં, આપણે વિચાર્યું ન હોય, ધાર્યું ન હોય, પણ આપણી શ્રદ્ધા કુદરતના નિયમોને ફેરવી નાખે છે. શ્રદ્ધા જ મારી લઈ ગઈ મને મંઝિલ સુધી, રસ્તાઓ ભૂલી ગયો તો દિશાઓ ફરી ગઈ. આપણી શ્રદ્ધામાં તાકાત હોય તો ભગવાન બધું અનુકૂળ કરી આપે છે. ગઈકાલે ભાગવતજીના આ દિવ્ય કથાઓમાં મંગલ પ્રવેશ આપણે કર્યો હતો. તૃતીય સ્કંદ સુધીનું દર્શન આપણે કર્યું હતું કે જ્યાં કપિલ ભગવાન પોતાની માને દેવહૂતિને ઉપદેશ કરી રહ્યા છે. સારી વાત અને સારો ઉપદેશ તો જ્યાંથી મળે સ્વીકારી લેવો. ઘણીવાર નાના બાળકો સારી વાત કરી જતા હોય, અને અત્યારના બાળકો તો એટલા પ્રેક્ટિકલ હોય છે, એ લોકોને ક્યાંય કોઈ સંસારિક પ્રપંચમાં રસ નથી હોતો. મા બાપ ભલે દુઃખી થતા હોય કે પેલો આમ કહી ગયો ને પેલાને આમ કર્યું ને મને ચાન્સ ન મળ્યો, બાળકો તુરંત સારી સલાહ આપે, અરે મમ્મી છોડને આ બધું, આપણે તો ભક્તિ કરવા ગયા હતા, બહુ આ લૌકિકમાં શું પડવાનું, બહુ આ વ્યવહારિકમાં શું પડવાનું. અહીં અત્યારના બાળકો મા બાપને કહેતા ઉલટા શીખવાડતા હોય, ઈગો નહીં રાખવો, આપણે પ્રેક્ટિકલ થવું. અત્યારના છોકરાઓ એટલા બધા વિદેશોમાં અને બધે જાઓ એટલા બધા પ્રેક્ટિકલ હોય છે, ઉલટાના બાળકો એટલી સારી સલાહ મા બાપને આપતા હોય છે. પણ આપણે એમ સમજીએ આ બાળકોને શું ખબર પડે સંસારની ને વ્યવહારની. ખરેખર સંસારમાં એમની વિચારધારાથી જીવીએ ને તો બહુ સારા સંસારી થઈ શકીએ. એ લોકોને પ્રપંચમાં રસ નથી, એ લોકો બહુ પ્રેક્ટિકલ છે, એ લોકો બહુ દિલ ખોલીને વાત કરે છે.
અને અત્યારનો સમય એટલો સારો સમય છે કે બધા પોતાની વાત મૂકી શકે છે. 21મી સદી અને એમાં હું બહુ મોડર્ન. તો મોડર્ન બનવું એટલે શું? ખાલી કેવલ કોમ્પ્યુટર અને મોબાઈલ વાપરતા આવડી જાય એને જ મોડર્ન કહેવાય? ના. જે ઘરમાં દરેકની વાત સંભળાતી હોય એ મોડર્ન પરિવાર છે. તમે મોડર્ન છો એનો અર્થ એ કે તમે તમારા સામેવાળાના લોકોને દિલની વાત સમજી શકો છો, એના વિચારને રિસ્પેક્ટ આપી શકો છો, એ નાના હોય કે મોટા હોય. મોડર્ન એને વ્યક્તિ કહેવાય. આપણે મોડર્ન છીએ વાત કરીએ છીએ, પણ શું આપણે વિચારોથી મોડર્ન થયા છે? કદાચ રહેણી કરણીથી, પહેરવેશથી, આ બધાથી મોડર્ન થયા હોઈએ, વિચારોથી આપણે મોડર્ન છીએ ખરા? વિચાર કરજો. અને મોડર્ન વ્યક્તિ એ છે જે વડીલને સમજી શકે છે અને બાળકને સમજી શકે છે. ભણેલો માણસ એને જ કહેવાય જે બીજાના દિલની વાત સમજી શકે. પોતાની જ વિચારધારા પ્રમાણે બીજાને જીવાડવાનો અઠાગ્રહ રાખવો એ ક્યાંક ને ક્યાંક કોઈને આપણા વિચારોના ગુલામ બનાવવા બરાબર છે. પણ હા, અત્યારના સમયમાં આ પાતળી રેખા પણ સમજવા જેવી છે. વિચારોની અભિવ્યક્તિ કરીએ પણ વિવેક શૂન્ય ન થઈ જાય. દિલમાં આવ્યું એ કહી દેવું એ પણ બહુ સારી વાત નથી. કારણ તમે તો કહ્યું, પણ તમે કહ્યું એનું સામેવાળાના હૃદયમાં શું એને અનુભવ થશે, શું ઇફેક્ટ થશે, એ ન વિચારીને બોલવું એનું નામ અવિવેક કહેવાય. ઘણીવાર ન ગમતા મહેમાનો ઘરમાં આવે ને, અને ન ગમતા મહેમાનો ઘરે આવે છતાંય મા બાપ બહુ સ્વાગત કરે, હસી હસીને વાત કરે. એટલે છોકરાઓ એમ કે નથી ગમતું તો કહી દો ને મોઢા ઉપર. આવું ખોટું નાટક દંભ શું કરવા કરો છો? પણ એમને સમજાવવું પડે કે આ દંભ નથી, આ આપણા સંસ્કારો છે. વિવેક અને દંભની બહુ જ પાતળી રેખા છે. જેમાં કેવલ પોતાના સ્વાર્થનો વિચાર હોય એ દંભ, અને જ્યાં બીજાના દિલ રાખવાની વાત હોય એનું નામ વિવેક. ભલે નથી ગમતો, પણ ઘરે આવેલો મહેમાન એ આપણે ત્યાં ભગવાન સમાન છે, એટલે એનું દિલ ન દુભાય, એટલે એનું માન રાખીને પણ એને મનને સાચવ. આ વિવેક કહેવાય. વિવેક અને દંભની બહુ જ પાતળી રેખા છે. અને એટલા માટે બાળકોને એ સમજાવવું પડે, ભલે ન ગમે છતાંય કોઈને માન આપવું એ આપણા સંસ્કાર છે, એ આપણો વિવેક છે. બસ વિવેક શૂન્ય નહીં બનવું. આપણે ગમે તેટલા મોડર્ન થઈએ, નવા વિચારવાળા થઈએ, પોતાના દિલની વાત સીધી કહેવાની એ વિચારધારા જે જગતમાં ચાલે છે ખોટી નથી, પણ વિવેક શૂન્ય નહીં થવું. ઘરે વાતો થઈ શકે એટલું ખુલ્લું વાતાવરણ હોવું જોઈએ. આપણને શું ગમે શું ન ગમે આપણા વાત શેર કરી શકે. એ તો ઘણા મોઢું ફુલાવીને 24 કલાક ફરે, પણ કહે નહીં કે શું તકલીફ છે. આખો દિવસ ફર્યા મોઢું ફુલાવે, મને કોઈ સમજી નથી શકતું તો સમજાવો. દિલ ખોલીને વાત કરવાનો સમય છે. એ જ 21મી સદી છે, જ્યાં બાળકથી લઈ વડીલો સુધી બધા જ પોતાની વાત મૂકી શકે છે. તો જે વૃત્તિ અને પ્રવૃત્તિ બંનેને બદલે એનું નામ ભગવાનની આ કથા છે. કથા શ્રવણ કરવાથી દિલ મોટું થાય છે, વિચાર મોટા થાય છે, દ્રષ્ટિ મોટી થાય છે. ગઈકાલે આપણે ચર્ચા કરી, કપિલ ભગવાન બાળક બનીને આવે છે અને મા દેવહૂતિ સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ એમણે કર્યો છે. અદ્ભુત ચર્ચા થઈ છે. અને પુત્રના સંગથી માનો ઉદ્ધાર થયો. જેનો પણ સંગ આપણને ભગવાન તરફ લઈ જાય એ જ સત્સંગ છે. ઘણીવાર દૂર દૂર નવા વૈષ્ણવ જોડે સત્સંગ કરવા જઈએ, પણ ઘરના 5 લોકો વૈષ્ણવ છે ભૂલવું નહીં. ઘણીવાર સારી વાતો નિકટના સ્વજનોના મુખે સાંભળે, પણ આપણી તકલીફ એ અજાણ્યો આવીને કહી જાય તો ગમે. સગા સંબંધીને નિકટના કઈ સારી વાત કહે તો અપમાન જેવું લાગે કે તું મને કોણ શીખવાડનારો. પણ સારી વાત જ્યાંથી પણ મળે સ્વીકારવાની વૃત્તિ રાખવી. 3જા સ્કંદને વિરામ આપીએ. 4થો સ્કંદ એટલે વિસર્ગ લીલા. 4th સ્કંદ એ વિસર્ગ લીલા છે. 31 અધ્યાયમાં મહાપ્રભુજીએ 4 પ્રકરણ બતાવ્યા વિસર્ગ લીલાના. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, જેને ચતુર્વિધ પુરુષાર્થ આપણે કહીએ છીએ. દરેક જીવ આ 4 પુરુષાર્થને સિદ્ધ કરવા માંગે છે.
અને સંસારી જીવો ચારે પુરુષાર્થ સિદ્ધ કરે છે. ઘણી વાર આપણે કથાઓમાં અને બહુ સંન્યાસીઓની વાત સાંભળી લીધી છે ને કે આ બધું મિથ્યા છે ને મોહ છે ને બંધન છે અને ઘરે રહો તો કાંઈ ભગવાન ન મળે નામ, પણ આ બધું સંન્યાસીઓ માટે છે. આપણે બધા તો ગ્રહસ્થ લોકો છીએ, આપણે બધા તો પરિવારમાં જીવીએ છીએ. અને ગ્રહસ્થ જીવ અને ગ્રહસ્થાશ્રમમાં રહેનારો વ્યક્તિ ઘરને સાચવે નહીં, સ્વજનોને સાચવે નહીં અને કેવલ ભગવાનને પ્રસન્ન કરવા જાય ને તો ભગવાન એમ કે પહેલા તું તારો ગ્રહસ્થાશ્રમ નિભાવ અને પછી મારી સાથે તારી ભક્તિ જોડ. મને જુદો ન ગણ, હું પણ તારા પરિવારનો એક સદસ્ય છું. એટલે જ તો પુષ્ટિ માર્ગમાં તમારા ઘરે ઠાકોરજી પધરાવવામાં આવે છે કે તમારા ઘરના એક મેમ્બર ઠાકોરજી પણ છે. એટલે ગ્રહસ્થાશ્રમમાં, એટલે જો ને આપણે હિન્દુ ધર્મમાં આદિ કેવા નિયમો બનાવ્યા. તમને સૂતક લાગ્યું, તમે સેવા ન કરી શકો, બધાને એમ લાગે કે લો સેવા છોડી દેવાની, એવું કેમ? કારણ કે શાસ્ત્ર એમ કહે છે કે કોઈને ત્યાં કોઈ ગુજરી ગયું છે તો તમારી જરૂર અત્યારે એને ત્યાં વધારે છે અને તમે ભગવાનના નામનું બહાનું કરી જે ગુજરી ગયા છે એને ત્યાં ન જાઓ અને મારે તો સેવા છે હું ભગવાનની ભક્તિ કરું એમ કરીને તમે તમારી સામાજિક જવાબદારી છોડી અને ભગવાન પાસે રહો તો શાસ્ત્ર એમ કહે છે અત્યારે ભગવાન કરતા પણ તમારી જરૂર એને ત્યાં છે જેને ત્યાં કોઈ ગુજરી ગયું છે. એટલે તમને ત્યાં ભક્તિ અને સેવા કરવાનો પણ નિષેધ કરી દેવામાં કે અત્યારે તમે બેન્ડ અત્યારે સેવા ન કરી શકો, કારણ તમે ત્યાં જઈને ઉભા રહો જ્યાં કોઈ ગુજરી ગયું છે, ત્યાં તમારી અત્યારે વધારે જરૂર છે, એને હું ફાફો, એની જોડે વાત કરો. પણ હા, જ્યારે તમારી એવી આધ્યાત્મિક સ્થિતિ આવી જાય કે દેહ બુદ્ધિથી તમે પર થઈ જાઓ અને ભગવાનમાં લગન લાગી જાય તો પછી કોઈ નિયમ ધર્મના લાગુ નથી પડતા. પણ જ્યાં સુધી દેહ બુદ્ધિ છે ત્યાં સુધી આ બધું જ પાળવાનું હોય છે. આપણે એનું નેગેટિવ રૂપે અર્થઘટન કરતા હોય, લો ભગવાનથી દૂર થઈ જવાનું, ભગવાનનું નામ નહીં લેવાનું. અરે શાસ્ત્ર એટલા માટે કહે છે કે તું ભગવાનના નામે તારી સામાજિક જવાબદારી ન છોડીશ, તું ત્યાં જઈને ઉભો રહે. અત્યારે એના ઘરમાં આવો આઘાત એને લાગ્યો છે, એ પોતાના ઘરના કાર્ય ન કરી શકે, એટલે જો એવા સમયે ભોજન પણ બીજા લોકો બનાવીને આપે, કારણ કે એ ખેદમાં છે, શોકમાં છે, એટલે બીજા બનાવીને એને આપે છે. આ બધા નિયમો માણસો સારી રીતે સામાજિક જીવન જીવી શકે એના માટે બનાવવામાં આવ્યા, પણ આપણે પછી એને નેગેટિવ દ્રષ્ટિકોણથી જોઈએ છે. તો આ ચાર પુરુષાર્થ, સંન્યાસીના ધર્મો જુદા છે, ગ્રહસ્થના ધર્મો જુદા છે. આપણે બધા ગ્રહસ્થાશ્રમી છીએ અને ગ્રહસ્થાશ્રમીના આ જ ધર્મ છે. એ પોતાના ધંધો કરે, વેપાર કરે, પૈસા કમાય, પરિવારને સાચવે, બાળકોને મોટા કરે, એમને ભણાવે, એમને જીવનમાં આગળ વધારે. આ બધું તમે કરો ત્યારે જ તમે સાચા ગ્રહસ્થી ધાર્મિક વ્યક્તિ કહેવાઓ. પણ આપણે બધા તો એવું સાંભળી લીધું કે આ બધું બંધન ને આ બધું કરો તો જાણે પાપ, કેવલ ભગવાનને ભજો તો જ તમે ધાર્મિક કહેવાઓ. એવું નથી. ધર્મને શાસ્ત્રો પ્રમાણે સમજો. આપણે ધર્મશાસ્ત્ર વાંચતા નથી એટલા માટે આ બધું જ ભેગું થઈ જાય છે અને આપણે કન્ફ્યુઝ થઈ જઈએ છીએ. બ્રહ્મચારીના ધર્મો જુદા છે, ગ્રહસ્થના ધર્મ જુદા છે અને સંન્યાસીના ધર્મ જુદા છે. આપણે ત્યાં બ્રહ્મચારી જે વિદ્યા અભ્યાસ કરે છે, તમે એક સ્ટુડન્ટ લાઈફ જીવો છો ત્યારે તમારો ધર્મ શું, ત્યારે તમારે શું કરવું જોઈએ, કઈ રીતે રહેવું જોઈએ, એના ધર્મો આપ્યા છે. એ રીતે જ ગ્રહસ્થના ધર્મો છે, એ રીતે સંન્યાસીના ધર્મો છે. તો આ ચાર પુરુષાર્થ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, દરેક દુનિયાનો વ્યક્તિ આ ચારેયને પામવા ઈચ્છે છે. દરેકને દુનિયામાં ધર્મ જોઈએ છે. ભગવાનમાં માને કે ન માને, અધર્મ કોઈને જોઈતો નથી. કોઈ વ્યક્તિ એમ નથી ઈચ્છતું કે મને સામેવાળો અધર્મી મળે. અધર્મ એટલે ક્રોધી, લોભી, ઈર્ષા, છેતરવું, હિંસા કરવી. કોઈ ઈચ્છે સામેવાળો મને એવો મળે કે મારી જોડે આવું બધું કરે? દુનિયાના દરેક માણસને સામેવાળો માણસ ધાર્મિક જ જોઈએ છે કે તું બીજે બધે ખોટું બોલતો હોય, મારી અમે સાચું બોલજો, બધાને ભલે છેતરતો હોય, મારી જોડે આવું ન કરતો. આ બધી તમારા મનની જે ડિમાન્ડ છે ને, એનો અર્થ તમને એક વાક્યમાં એમ કહી શકો કે તમે એને એમ કહો છો કે મારી સાથે ધર્મથી વ્યવહાર કરજે. આ એક વાક્યમાં તમે એને કહો છો કે મારી જોડે ધાર્મિક થઈને રહેજે. કારણ કે
ધર્મની વ્યાખ્યા જ મનુ મહારાજે મનુસ્મૃતિમાં 10 લક્ષણ બતાવ્યા ધર્મના. દ્યુતિ ક્ષમા દમો સ્તેયમ શૌચમ ઇન્દ્રિય નિગ્રહ દિવિદ્યા સત્યમ ક્રોધો દશકમ ધર્મ લક્ષણમ. આ 10 લક્ષણ દરેક વ્યક્તિ સામેવાળામાં ગોતે છે. એટલે તમે ધાર્મિક વ્યક્તિ ગોતો છો. ધાર્મિક હોવું અને આધ્યાત્મિક હોવું, રિલિજિયસ અને સ્પિરિચ્યુઅલ, આ બંનેમાં ફરક છે. કદાચ આધ્યાત્મિક વ્યક્તિ તમે ન સ્વીકારો, પણ ધાર્મિક તો દુનિયાના દરેક માણસને જોઈએ. એ ભલે કોઈ પણ ધર્મ પાળતો હોય, દરેકને વ્યક્તિ ધાર્મિક જોઈએ છે. ધર્મ. બીજો છે અર્થ. દરેક સંસારી વ્યક્તિને સુખના સાધનો જોઈએ છે. કોણ દુખી રહેવા ઈચ્છે છે? અનાસક્તિનો અર્થ એવું તો થતો નથી કે કાંઈ મેળવવું નહીં. ગીતાજીના પણ આપણે એવા ઊંધા અર્થો કરી લઈએ છીએ, અને લોકો પણ ગીતાજીનો એવો દુરુપયોગ કરતા હોય. સારા સારા શબ્દોને પોતાની અનાવડત ઢાંકવા માટે પ્રયોગ કરે. લડવાની તાકાત ના હોય તેમ કે હવે આના જેવું કોણ થાય, ચોખ્ખું કે લડવાની તાકાત નથી. કમાવાની ત્રેવડ ના હોય એટલે આપણે તો સંતોષી માણસ, બહુ ભેગું કરીને ચોખ્ખું કે કમાવાની આવડત નથી. ઘણીવાર આપણા કમજોરીઓને આપણે સારા સારા ધર્મોના વાક્યોની અંદર ઢાંકી દઈએ છીએ. ખરેખર આપણે ધર્મશીલ ઘણીવાર નથી હોતા, હોઈએ છે કમજોર, પણ એ કમજોરીને ઢાંકવા માટે ધર્મશાસ્ત્રોના વાક્યોના દુરુપયોગ કરીએ છીએ. એટલે હંમેશા ચેતવું, સાવધાન રહેવું. ક્યાંક હું મારી અનાવડત અથવા મારી કમજોરીને ઢાંકવા માટે ધર્મને ઢાલતો નથી બનાવતો. કારણ કે ધર્મ બળ છે, એ તાકાત છે, એ કમજોરીને ઢાંકવાનું સાધન નથી. તો અર્થ, દુનિયાના દરેક માણસને સુખના સાધનો જોઈએ છે. અર્થ, કામ. દરેકના જીવનમાં અનેક પ્રકારની કામનાઓ છે. દુનિયાના દરેક માણસ જુદી જુદી કામનાઓ મનમાં રાખે. મને આ મળે, આવું મળે, આ રીતે પ્રાપ્ત થાય. એના જીવનમાં વિવિધ પ્રકારની કામનાઓ છે, અને કદાચ કામનાઓ જ આપણા જીવનના જીવવાનું બળ હોય છે. ઘણી વાર લોકો નથી કહેતા મન સ્થિર કરવું, મન સ્થિર કરો, મન ભગવાનમાં સ્થિર કરીને લગાડ. અરે સ્થિર મન તો 2 જણાનું હોય, કાં કોઈ બહુ મોટો મહાપુરુષ હોય અને કાં ડિપ્રેશનમાં હોય. નોર્મલ માણસનું મન સ્થિર ના હોય, કારણ કે ચંચળતા જ મન છે. સંકલ્પ વિકલ્પાત્મક મન. જે સંકલ્પ વિકલ્પ કરે એનું નામ જ મન. તો સ્થિર મન તો કોનું હોય? કાં યોગી હોય અને કાં ડિપ્રેશનમાં હોય. એને કોઈ ઈચ્છા જ ના જાગે. ઉભા થવા કરો, પરાણે ઉભો કરો તો થાય, પરાણે જમાડો તો જમે, પણ મનમાં કોઈ કામના જ ન હોય. તો કામના વગરનો વ્યક્તિ કાં મહાપુરુષ હોય કાં બીમાર હોય. નોર્મલ વ્યક્તિમાં જો તમે મહાપુરુષ નથી અને જો કામનાઓ નથી, તો ક્યાંક મનની કોઈ બીમારી છે. લોકો ના કે અમારું મન ભટક્યા જ કરે છે. તો શું મન તમારું શરીર છોડીને બધે આંટા મારીને પાછું આવે છે? ભટકે એટલે શું? કે તમને છોડીને જતું રહે અને બધે ફરીને આવે? મન બધે જાય છે કે મનમાં બધું આવે છે? વિચાર કરો. મન ક્યાંય જતું નથી. આ મન જુદા જુદા સંકલ્પ વિકલ્પો કરે છે, અને એટલા માટે કામનાઓ જીવન જીવવાની બળ છે. અને બહુ જ મહત્વનું દુનિયામાં શું છે? જીજીવિષા, જીવન જીવવાની ઈચ્છા. આ બહુ જ મહત્વનું છે. અને સમાજમાં આ ઈચ્છા ખતમ ના થવી જોઈએ. ન બાળકમાં ખતમ થવી જોઈએ, ન યુવાનમાં ખતમ થવી જોઈએ, ન વૃદ્ધમાં ખતમ થવી જોઈએ. કારણ કે જ્યારે વડીલ થાવ ને જીવન જીવવાની ઈચ્છા ખતમ થાય, હવે તો બધું થઈ ગયું, હવે જીવીને શું? પછી એક એક સેકન્ડ તમારા જીવનની ભાર બની જાય તમારા માટે. પણ જીવન જીવવાની ઈચ્છા હોય ને તો આખો દિવસ ક્યાં જતો રહે ખબર ન પડે. આ વ્રજગંગા બન્યું, કેટલી સુંદર વાત. આના સમાજ દ્વારા કેટલી સરસ એક સર્જન થયું. એનાથી તો જીવન જીવવાની ઈચ્છા જાગ્યા, બધા જીજીવિષા જાગી. કારણ કે ઘણી વાર આપણો સમાજ થોડી મોટી ઉંમર થાય એટલે એમને તો એવા કરી નાખે, એને એમ લાગે કે જાણે હું ભૂમિ પર ભાર છું, જાણે કોઈ કામનો માણસ ન રહ્યો હોય એવા આપણે બનાવી દઈએ છીએ વડીલોને. ખાસ સમાજને અપીલ કરીશ કે વડીલોની અંદર જીવન જીવવાની ઈચ્છા ખતમ ન કરી નાખો. ઉલટાને એમને પ્રોત્સાહિત કરો કે ના, તમારી અમને જરૂર છે. સતત એમને ભાન કરાવો કે તમારી અમને બહુ જરૂર છે. તો એમને પણ એમ લાગે કે ના, હું કંઈ કામનો છું, મારી જરૂર છે સમાજ.
અત્યારે દુનિયામાં જે આત્મહત્યાના બનાવો બને છે, સુસાઇડની જે ઘટનાઓ ઘટે છે, એનું મૂળ કારણ એ છે કે એને એમ લાગે કે હવે મારે જીવવાની જરૂર નથી. આ જીજીવિષા ખતમ થઈ જાય એટલે દુનિયા એને ભાર લાગવા માંડે. એમ લાગે કે મારે જીવનની જરૂર નથી, મારું કોઈને જરૂર નથી, એટલે મારે કોઈને જરૂર નથી. આ રીતે દુનિયા ન ચાલી શકે. અને એટલા માટે આજના સમયમાં એ બાળકો હોય, યુવાનો હોય કે વડીલો હોય, સમાજે એવું વાતાવરણ આપવું જોઈએ કે એમને એમ લાગે કે એ લોકો પણ મહત્વના છે, એમની સમાજને જરૂર છે, પરિવારને જરૂર છે. અને એટલા માટે આવી વ્રજગંગા જેવા સેન્ટરો દરેક સમાજમાં હોવા જોઈએ. દરેક જ્ઞાતિ દ્વારા, દરેક સમાજ દ્વારા, સંસ્થાઓ દ્વારા, કે વડીલોને એમ લાગે કે અમારા માટે પણ કંઈક છે. નહીં તો ઘણી વાર એમ થાય વડીલો માટે ક્યાં જવાનું, તો કે કથામાં. કથા વડીલોને જરૂર નથી, યુવાનોને જરૂર છે. અને અમને પણ ક્યાં બોલવાની મજા આવે? જ્યાં ભૂતકાળ બહુ લાંબો હોય ને ભવિષ્ય સાવ ટૂંકું હોય ત્યાં પ્રવચન કરવાની મજા ના આવે. પણ જ્યાં ભવિષ્ય લાંબુ હોય અને ભૂતકાળ ટૂંકો હોય ને ત્યાં ઉપદેશ આપવાની મજા આવે. જે બધા જ નિર્ણય લઈને પૂરું થઈ ગયું ત્યાં શું વિચાર આપવાનો? ત્યાં તો સદવિચાર સહારો રહે. પણ જેણે હજી નિર્ણયો લેવાના છે એવા યુવાનોને જ્યારે કથા મળે તો એને જીવનના દિશા મળે. એમ થાય કે હવે જીવનમાં નિર્ણયો કઈ રીતે લેવા જોઈએ. એટલે આ વિચાર બહુ જરૂર છે. કામનાઓ, વિવિધ પ્રકારની કામનાઓ દરેકના જીવનમાં છે. જ્યારે કામનાઓ પોતાની લક્ષ્મણ રેખા ઓળંગી જાય તે પતનનું કારણ થઈ જાય, અને લક્ષ્મણ રેખામાં રહે તે જીવન જીવવાનું બળ રહે. અને એટલા માટે સારા સંકલ્પો મનમાં બનાવીને રાખવા બધાએ. વર્ષે એકવાર આમ કરીશ, 6 મહિને આમ કરીશ, 3 મહિને આમ, જેથી એક વિચાર એવો છે જે આપણને વર્ષ પસાર કરવામાં મદદ કરે છે.